મારું નામ વિહોર સ્વરે વિજયસિંહ છે। હું ધોરણ 7 અભ્યાસ કરું છું। આજે હું તમને મહાકુંભ વિશે જણાવીશ। 4 વર્ષે કુંભ આવે, 6 વર્ષે અર્ધકુંભ આવે, 12 વર્ષે પૂર્ણકુંભ આવે। 12 વર્ષના 12 કુંભ પૂર્ણ થાય એટલે 144 વર્ષે મહાકુંભ આવે, જેમાં કુંભ મેળો દર 12 વર્ષે 4 સ્થળો એટલે કે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે। તેને કુંભનું પૂર્ણ સ્વરૂપ પણ માનવામાં આવે છે। મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમોનો સૌથી મોટો તહેવાર છે, જે દર 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં યોજાય છે। કુંભ મેળાનું આ સૌથી પવિત્ર અને મહત્વનું સ્વરૂપ માનવામાં આવે છે। આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી આત્મા પવિત્ર અને પાપોથી મુક્ત બને છે। કુંભ મેળાની દંતકથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે, જેમાં અમૃત કળશ મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે સંઘર્ષ થયો હતો। તેને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વિશે સતરૂચિમાં સમાવેશ કરવામાં આવે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।